માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છે. મારા વાલા આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. અને આજે છે દશેરા, તો બધાને હેપી દશેરા. તો રાસ રમીને આરતી કરીને ઘરે આવી ગયા છીએ. બેનને ગરબોને એવું મૂકી આવ્યા છે. તો હવે આપણે નાસ્તામાં બનાવવાના છે પાપડ રોલ. તો ચાલો બધા પાપડ રોલ ખાવા. મજા આવશે નાસ્તો કરવાની. તો ચાલો બધા નાસ્તો કરવા. કમેન્ટમાં લખી દેજો કે તમારા બધાની નવરાત્રી કેવી ગઈ છે, આજના દશેરા કેવા ગયા છે, કે કમેન્ટ લખી નાખજો. અમારી નવરાત્રી તો ઠીક ગઈ છે, આમ તો સારી જ ગઈ છે, પણ રાસ રમવા નથી ગયા, આજે જ ગઈ હતી. અને જો આપણે છે ને પાપડ રોલ બનાવવાના છે, તો એના સ્ટફિંગ માટે ઝીણા કાંદા સુધારવા મળ્યા છીએ. તો ચાલો કાંદા સુધારવા, કારણ કે કાંદા સુધારવાનું જ માથાકૂટ છે, બહુ આંખમાં પાણી આવી જાય. સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે ને આપણે કાંદા સુધારાઈ ગયા છે. અને આપણે ચણાનો લોટ લઈ લીધો છે. એમાં જે મસાલો કરવાનો બાકી છે, પણ પાણી નાખીને જે છે ને એનું રાબડું કરું છું, ચણાના લોટનું બહુ છું. તૈયાર થઈ ગયું છે. આમાં પેલા મીઠું ને એવું નાખી દઈશ સ્વાદ પ્રમાણે. મસાલો બહુ તીખો થઈ ગયો છે, એટલે આમાં આપણે સ્વાદ પ્રમાણે ખાલી છે જેવું મીઠું નાખી દઈશ. તેલ ગરમ કરવા મૂકી દીધું છે, ગેસ ચાલુ છે, પણ આપણે ઘડી ધીમો કરી નાખશું. અને જો આ ગોપાલ પાપડનું પેકેટ લઈ લીધું છે. નાના પાપડ છે, એટલે આપણે રોલ નાના બનશે. તો પાપડને છે ને પેલા તો આપણે પાણીમાં આવી રીતે પલાળી લઈશું. આપણે છે ને પલાળીને લઈ લીધો છે. તો આપણે એમાં છે ને આ મીઠી ચટણી છે, ખાટી મીઠી, જે મેં ખજૂર આંબલીની ઘરે બનાવેલી છે, અત્યારે સહેજ લગાવી દઈશું. અને એની ઉપર હવે આપણે સહેજ એવો જ બટેટાનો માવો ભરશું, ઝાઝો નથી ભરવાનો, કારણ કે પછી છે ને વધી જાય ને તો રોલ આપણો હરખો થાય નહીં. તો જો સહેજ એવો માવો ભરી દીધો છે. અમે તો ભાઈ કાંદાના દીવાના છીએ. તો જો આ થોડોક એવા આપણે કાંદા ઉપરથી નાખી દીધા છે. એમાં થોડુંક સેજ ઉપરથી ખમણીને નાખી દઈશું. સેજ ખમણીને નાખવું છે ને ઓપ્શનલ છે, હોય તો નાખવાનું, હોય તો કાંઈ નહીં. વાલા મજા આવે તોય ખાવાની, સીધની બદલે પનીર નાખી દો ને તોય મજા આવે. તો છે ને જો આ આપણો પાપડ રોલ બનીને તૈયાર થઈ જાય હમણાં થોડી જ વારમાં. હવે આને આપણે વાળવાનો છે ગોળ. જો આને આપણે મેં મસ્તીનો વાળી લીધો છે. બે બાજુ આપણે આમ ચોંટાડી દઈશું. પાપડ રોલ આપણો બનીને તૈયાર છે. હવે આ છે ને બધા આવી રીતે પહેલા હું બનાવી લઉં અને તળતી જાય સાઈડ. બેટર તૈયાર કર્યું છે, આમાં બોળીને સીધા આપણે તેલમાં નાખવાના છે. અને તેલ બહુ ગરમ થયું નથી ને, ત્યાં પહેલાં તૈયાર કરી લો જેટલા થાય. આ બીજું છે, અને આપણે બે બાજુથી સેજ આવી રીતે પોતાને વાળી શકો છો, જેથી આપણું અંદરનો જે સ્ટફિંગ છે, જે મસાલો છે, એ બહાર ન નીકળે. તો જો મસ્ત આપણું રોલ બનીને તૈયાર છે. રોલ છે ચણાના લોટના બેટરમાં આપણે મસ્તીનો એને બોળી દીધો છે, નવરાવી દીધો છે. હવે આપણે એને તેલમાં ડૂબકી મરાઈ દઈએ. તેલ આપણું ફૂલ ગરમ થઈ ગયું, ગેસ થોડો ધીમો કરી નાખીએ. રોલ પર નાખી દઈએ. બે રોલને નાવા મૂક્યા છે, ત્રીજા રોલને નાવા મૂકી દીધો છે. તો સારું, હાલો આવી રીતે બધા રોલ બનાવી લાવો, પછી નાસ્તો કરવા ટાઈમે મળીશું. જય માતાજી, બધા નાસ્તો કરવા આવી જાજો. આપણા મસ્તીના પાપડ રોલ બનીને તૈયાર થઈ ગયા છે, અને આપણે દહીં સાથે ખાવાના જ છે. તો જોઈ શકો છો આપણે. તો ચાલો આપણે પાપડ રોલ બનીને તૈયાર થઈ ગયા છે, નાસ્તો કરવા બેસી ગયા છીએ. તો ચાલો બધા નાસ્તો કરવા. બહાર હજી ડીજે વાગે છે. તો બસ આપણે વિડીયોને એન્ડ આપી દઈએ. લાંબો નથી કરવું, કારણ કે લાંબો કરશો ને તો કોપીરાઈટ આવી જાય. તો જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કાલે ફરી મળીશું નવી આઈટમ સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બાય.